મિત્રો કેમ છો? આજે હું તમારી સાથે ઘણી સરસ વાતો કરવા આવ્યો છું. અત્યારે હું તાપી નદી કિનારે બની રહેલા વિશાળકાય અને લગભગ 30 ફૂટ ઊંચા, અમે ગુજરાતી લોકો એને પાળો કહીએ છીએ, તેની મુલાકાત આવ્યો છું. આ પાળા યોજના બેઝિકલી તો સરકાર દ્વારા નિર્મિત છે. વર્ષો પહેલાં તાપી નદીમાં પુષ્કળ પાણી આવતું, પુષ્કળ રેલ આવતી, ત્યારે અહીંથી પાણી આવતું, અહીંથી, અને આની પાછળ તાપી નદી છે, જેને કારણે અબજો ગેલન પાણી સુરતના અડાજણ વિસ્તારમાં ઘૂસી જતું અને હજારો ઘરોને બરબાદ કરતું, ઇન્ડસ્ટ્રીઝને બરબાદ કરતું. જબરજસ્ત મોટી રેલ આવતી. આવી જ એક રેલ 2006માં આવી હતી, જેનો હું સાક્ષી છું. હવે આ પાળા યોજના 3-4 મહિના પહેલાંની શરૂઆત થઈ. આ બાજુ અટલ આશ્રમ છે. ધીરે ધીરે બધુંમાં સુધારો વધારો થઈ શક્યો છે. આ ગૌશાળા છે. અહીંથી એક સીધો રોડ નીકળશે, જે તમને ડુમસ સુધી લઈ જશે. ઘણા બધા ડેવલપમેન્ટ યોજનાઓ સરકાર દ્વારા અહીં કરવામાં આવી છે, જે ભવિષ્યમાં આપણે જોઈશું. આ પાળા યોજનાને કારણે આ લગભગ 30 ફૂટ મેં તમને કીધું ઊંચો છે. ઊંચો નહીં, માત્ર પેલી સાઈડથી, એટલે કે લંબાઈમાં લગભગ 6 થી 7 ફૂટ પહોળો છે. તો એટલે પાણી જો આવે તો આની પાછળથી નીકળી જશે અને આ તરફ આવવાની કોશિશ કરશે નહીં. આ ખૂબ લાંબા સમયની પાળા યોજના છે, ઘણો વખત ચાલશે, અને એટલીસ્ટ આવનારા વર્ષોમાં હવે આ પાળા યોજનાને કારણે સુરતના અડાજણ વિસ્તારના, રાંદેર વિસ્તારના, પાલ વિસ્તારના લોકો હવે ભય રાખશે નહીં કે રેલ આવી અને અમે લોકો બચી શક્યા નહીં. આમ પણ રેલ ઘણું બધું નુકસાન કરે છે. ઘણા બધા લોકો મરી જતા હોય છે. એટલે આ સરકારની પાળા યોજના ખૂબ જ સફળ યોજના છે. અત્યારે તો માત્ર આટલી યોજના છે જે હું તમને બતાવી રહ્યો છું. ટૂંક સમયમાં આનો બીજો ભાગ હું પ્રકાશિત કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ વેરી મચ.